તો જય સિયારામ ખેડૂત મિત્રો, મારું નામ છે રીતિકા ચોરસ, ધ કિંગ ઓફ મીઠી. તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે કેમ છો ખેડૂત મિત્રો? મારા મજામાં. અને જે ખેડૂત મિત્રો જો છો વિડીયો, તો પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો. અગર ચેનલ પર મારા ઘણા તમે જૂના જ છો તો એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય સિયારામ લખી દેજો. ઓકે, તે ચાલો આજની નવી ટોપિક ઉપર વાત કરીએ. કેમ કે આજે આપણા એક ખેડૂત મિત્ર કે કોઈ આવવાનું જ છે ગાંધીનગરથી સબસ્ક્રાઈબર. હવે એ બી એમને મારે લીમડી બતાડવાનું છે. એમને કંઈ વાંધો નહીં, આપણે લીમડીની વિઝિટ કરાવીશું, કંઈ ના નહીં. જેટલા બી મારા ખેડૂત મિત્ર આવે છે બધાને હું વિઝિટ કરાવું છું થોડુંક મારો ટાઈમ કાઢીને. અત્યારે એમ મારા ભાઈને મેં મોકલી દીધું છે, કેમ કે નકર આજે હું તમને કંઈ લઈ જવાનો હતો ખબર, બાલાસિંહ. તો ચાલો ખેડૂત મિત્ર, આપણે જે ગાંધીનગરના ખેડૂત મિત્ર આવવાના છે એમની જોડે ખેતરમાં આવો. આપણા જે ખેડૂત મિત્ર આવ્યા છે ગાંધીનગરથી, એમને પૂછીએ શું નામ છે. જય સિયારામ. શું નામ છે અંકલ? મારું નામ તુષાર છે. હા. અને અમે ગાંધીનગરથી આવ્યા છીએ. ઓકે. અમને આ જે લીમડી છે એના પત્તાની જરૂરિયાત હોય છે ક્વોન્ટિટીમાં. અમારે સૂકા પત્તા જોઈતા હોય છે, તો એટલા માટે ખાસ મુલાકાતે આવ્યા છીએ. ઓકે, જય સિયારામ અંકલ. આપણું નામ? જીમેશ પટેલ. જીમેશભાઈ પટેલ. ઓકે, તે તમને અહીંની લીમડી જોઈને તમે ફેક્ટ કહેજો કેવી લાગી? આ જે લીમડી છે ને એમાં ગ્રોથ ને એ બધું જોવા જઈએ તો ઘણો સારો છે, પણ જે થોડો ઘણો પ્રશ્ન છે ઈયર, હા ઈયરનું જો સોલ્યુશન પ્રોપરલી થાય તો રિઝલ્ટ ઘણું સારું મળી શકે. બાકી અત્યારે તો આ ઈયર લાગી છે, એમને દવા તો મારી જ. તે ચાલો, અત્યારે આ પહેલી ખેતી છે. અત્યારે આ જે 4 વર્ષ જૂની છે લીમડી, 4 થી 5 વર્ષ. હવે તમને બીજું ખેતરમાં વિઝિટ કરાવું. અત્યારે તો આજે તમે જોઈ શકો છો કટિંગ ચાલુ જ છે આનું. ના, બરોબર છે. અને આની ગ્રોથ તમારે હાઈટ કેટલી લાગે છે? આ તમે કહેજો ને એકવાર. ગ્રોથ એકદમ સારો છે. હા, 4 ફૂટનો ગ્રોથ કહેવાય એટલે ઇનફ છે એમ. અને પ્રોડક્શન પણ આની અંદર લાગે છે કે સારું મળી શકે. બાકી તમે એ જોયું હશો કે ઈયર જે છે ને ઉપરથી ખાવા માંડી જાય છે, બટ નીચે લીફ છે જે મેચ્યોર લીફ નથી એમાં અત્યારે ઈયળ આવી છે. તો અત્યારે દવા આમાં યુઝ થઈ જાય તો સારા લીફ પણ બચી જાય. આના આપણી જે ઓર્ગેનિક દવા છે, ઓર્ગેનિક દવા તમે વાપરી દો ને અત્યારે બેઝિક તમે પ્રિવેન્શનમાં ચાલો ને તો નવા લીફ પણ ખરાબ ના થાય. ઓકે, સિમ્પલ એકવાર આપણે એક કઈ જગ્યાએ હું ટ્રાય કરી જોઈશ અને મને એમાંથી બેનિફિટ મળશે, મને લાગશે તો જ હું આગળ મારા બધા કિલોમીટરને સજેસ્ટ કરીશ આગળ. અમે પણ એવું ઈચ્છીએ કે તમે ટ્રાયલ કરો, એનું રિઝલ્ટ જુઓ અને પછી જો સારું લાગે તો જ તમે આગળ સજેસ્ટ કરો બધાને. હા, કેમ કે ડાયરેક્ટ પહેલા એકવાર જોઈ લઈએ, એકવાર અહીં કિલોમીટરને એકવાર પકડીને એની પછી એમની જોડે ટ્રાયલ લઈ લઈએ, પછી જે એક્ઝામ મળે, જે બેનિફિટ, જે રિઝલ્ટ મળે એના ઉપર આગળ વધી શકે. અને ભાવ તો કેટલો રહે છે? એક ખાલી 500 ml નો મને ભાવ કહી દેજો ને ઓર્ગેનિક દવાનો. 500 ml છે ને એ 1150 થી 1200 રૂપિયામાં મળશે તમને. ઓકે, 1150 થી 1200 રૂપિયામાં. ઓકે, કઈ વાંધો નહીં. તો ચાલો આપણે બીજા ખેતરમાં જઈએ. ઓકે તુષારભાઈ, એમાં સ્મેલમાં ફરક છે મેચ્યોર લીફમાં. હા, આ લીફમાં બે અલગ અલગ છે ફેર. આપણી લીમડીમાં સ્મેલમાં સ્મેલ આખી અલગ જ છે. પૂરા છોડ એટલે પૂરા પાન. હા, પૂણા પાનમાં વધારે સ્મેલ આવે છે. ખેડૂત રહેલા એમને તો લીમડી સારી લાગેલી. અત્યારે હું જસ્ટ ઘરે આવ્યો છું. હવે આ જો મસ્ત જોડી બનાવી ગઈ છે. આજે કેટલી જોડી છે? 900 કે 1000? 1000 જેવી છે. હા, તો જોઈ શકો છો કે મેરા આ અહીં અડધો માલ પડ્યો અને અડધો અહીં પડ્યો. અને આ માલ મારો નથી, આપણા લોકલ વેપારીનો છે. તે આજે 1000 જોડી બનાવીને લઈ જશે અને આગળ હાલશે.